આવો નેચે. હે નેચે આવો. શું કહે છે? જનાવર નહાડે. 1 મિનિટ નેચે આ બાજુ. આ નેચે આવો. હે બુડકા હા આ માળું હલે છે ભાઈ. એટલે થોડું હરખું કરવું પડશે. હે હવે થોડું હરખું કરવું પડશે. શું કહે છે બોલ? હવે જનાવર બધા કાઢ્યા. ઉડાડી દીધા બધા. તમારો અવાજ જબર છે હો, ઊંચો. કાયમ નહીં ઉડાડતો ભાઈ. ઓય. હવે હું શું કહું છું, હા કાકા. એક કોરા વરસાદની તૈયારી છે અને એક કોરા જનાવરો ખાઈ જાય છે બરોબર, હા. અને આ બાજરી પાકી જશે એટલે હવે વઢાઈ નાખવી છે. અરે કાકા ચો પાકી હજુ તો કાચી કંઠ છે બાજરી. કદી બાપ ગોતરમાં ખેતરમાં આવ્યો હોય તો ખબર પડે ને. હે આ શું છે? આ દોણો જો બાજરીનો. આ જો શેક નહીં. ઓય અમે આખો દાડો મજૂરી કરે તો કે ખેતરમાં નહીં આવતા. રાત દાડો મરી જાવ અમે તો. હે વરસાદ ને એમ જ કહું છું તાર હવે તૈયારી છે. ઓય ઓય તૈયારી સરાડો. વાઢી નાખવાની બધી હો. હે મૂર્ખા, હા હવે આ બાજરી વઢાઈ જવા આવી છે ઓય. એટલે ના હોય ને હા. તો આ બધી તું વાઢી નાખ. આટલી બધી કાકા હું વાઢું. હે આટલી બધી હું વાઢું. ચમ અલા મારા એકલાનું કોમ નહીં. આ તો 10 દાડા ના વાઢી શકું હું. પરણાયો કે નતા? હું પહેરાયો તો આટલી બધી બાજરી તો મારાથી ના વઢાય. હા તો બેટ તો શું કરશું કે? ગામમાંથી મજૂરો લાવવા પડશે. હે મજૂરો. અને પૈસા એ નહીં આવવા પડે? તો આ બાજરી વાઢવી હોય તો હાલવા જ પડે ને, નકર વરસાદથી બગડી જાય. એટલે મૂર્ખા, હા હા તો બેટ ગોમને મજૂરો કરતા હોય આપણે. હેડ તું યાર હેડ. આ ભેંસ્યો તો ઊંડા ઊંડા ખાડા કરીને મેલ્યા છે, બુડી બુડીને થાચ્યો. પહેલા તો એવડો તબેલો કરું ને તે લગભગ 10-15 ભેંસ્યો લાવું અને દૂધ દોઈને પાટણ ભેળું કરું, એમાંથી નોટ બનાવી છે. બીજું કોઈ કરવું નહીં. હવે મોટા મોટો ફાયદો આ રહ્યો. એટલું બુડી છે, કેટલો ખાડા. એ ઉડાડો નહીં. કોંતીજી, એ કોંતીજી શું કરો છો? કોંતીજી મૂર્ખા, આવ્યો શું હમણાં લાગે હવે તાજા. કેમ કોંતી કાકા મારા કાકા બોલાવો તો હટા નહીં તમે. ભાઈ ઘમંડ આવી ગયો છે. અમારા તો કોઈ ઘમંડ નહીં આવી ગયો. ઘમંડ તો તમને આવી ગયો છે. હે? તમને ઘમંડ આવી ગયો છે શેનો? બધાયનો. રૂપિયાનો? ઓય રૂપિયા તો છે મારી જોડે ભાઈ, ઠેઠથી રૂપિયો છે. તો કેમ આયા હતા અત્યારે તમે? હોય ગોમમાં ખાલી આપણું મકાન જોયું છે. હવે જોયો છે મકાન તો હવે બધાને આખા દુનિયાના છે. કોમની વાત કરો પેલી બાજરીની? મકાનની વાત ના કરું. ના એ તો રહેવા દો. એટલે હું શું કહું છું, 1 2 3 4 ગાય છે. આ આટલી ભેંસો શું કરવી છે? પ્યાસો દૂધ ભરાઈને તબેલો બનાવવાનો છે. તબેલો? હા. તમારે? હા. અમારી કોફી કરો એમ ને? રૂપિયા વાળાની કોફી કરો, કોઈ વાંધો નહીં. એમાં શાની કોફી? અમારે તબેલો છે. ચમ પણ એમાં શાની કોફી? હે? એટલે ભાઈ તારા બાપાને કોઈ સમજાય ને. કાકા શાંતિ રાખો. હા હું તમને શું કહેવા આવ્યો તો? શું કહો? મેન વાત, અમારે પેલી બાજરી ઊભી છે, વાઢવા આવશો મજૂર તરીકે? તે બાજરી વાટો બાપ દીકરો 2 જણા. લા પણ અમે 2 જણા તો ના વાઢી કે એટલે તો મજૂર કરવા આવ્યા છે. એ બધું જવા દે, બાજરી વાટવાની છે એ વાત કર. એ જ કહું છું તાણ. કીધું ઓવે આ અમારે શું છે કરી? પણ ભેંસો? કથાડા નહીં બોધ્યા કોઈ. તો પણ અમારી બાજરી વાઢવાડો મજૂરી આવશે. ભાઈ હા એ તારા બાપને તો કોઈનું આલ્યું છે લઈ લઈને, અને મને બાજરી વાટવાનું કહેવા આવ્યો છે તું? ચમ નહીં આલ્યું? મજૂરી નહીં આલતા અમે? તો પૂછી જો કના આલ્યા ગામમાં? અમને પૈસા કના આલ્યા? શું કહે છે? કેમ કે મજૂરી કરાવવાના પૈસા નહીં આલતા કાકા? કે દાડે બાચી રાખે? બધા ગામમાં રાડ્યો પાડે તમારા નોમની. અલે આ શેતુર સી છે, પડી વાગે ઢાય. ઘરના છી એવા જ ભલે. ચમ તાણે કોંતી કાકા વરસાદ આવવાનો, બાજરી બગડશે હેડો કોઈ. હડન ભાઈ મારા બગડે હે. પણ વરસાદની અગાઈ છે. પણ મારા બગડે હે. રૂપિયા રોકડા મળશે મારા તમારો રૂપિયો નહીં લેવો. એટલે બાજરી વાટવા આવવાનું છે કે નહીં? તમારા કોમે મારે નહીં આવવાનું. એ નહીં, બાજરી વાટવા આવવાનું છે. ના શું કીધું? એટલે ચોખ્ખી ના પાડે કે નહીં આવવાનું? નહીં જરૂર તમારી. એ ઊંડા કોમ કરી મરી જો મરી. અલ્યા ધોના હમણાં પાવડો મેલ્યો હમણાં. ક્યારે મારવાનું કીધું? નેરી પડ્યા પાદરો મારા હારું આવ્યો હોય એમ જુઓ કે વાટવા આવશો. નર્વસ છો અમે. ચાય ખરી ગયો. હલા તો ના હોય ને તો પાટણ જવું તો નવી કેટલી લાવી દઉં. જેમ કે આરી છે ને હવે તૂટી ગઈ છે.
કોઈ પીવાની મજા આવશે નહીં એકલાને. લા મુળાજી આવો સોમાજી આવો. શું કરી રહ્યા છો? આ ચા ગરમ કરી હા હા અને બેઠો છો. આવો ચા પીવો લ્યો. મને કોઈ મજા ના આવી એકલાને. આપ લ્યો હા હા લાવ લાવ લાવ. એ ભગવાન મને પીવો. થોડા તમે પીધો? ના ના હું પીવું. હા બસ બસ ખરીદ થઈ ગયો ને. સાર છે ઠરેલો છે પણ ચમડા ભૂલા પડ્યા આમાં તમારા પાસે આવ્યો તો જેમ કોઈ આયા કે નહીં પેલી કોઈ મંદિરનો કહેવા? આ 2 દાડા ઘેર છું. હા, હા. હજી કોઈ આવ્યું નહીં કહેવા. હોય કેમ કે હવે તો મારે હે ને ઘરમાં હટાણું થઈ રહ્યું છે. એ તો મારે એવું છે તાણ. અમારે ચા કોથળા ભરીને પડ્યું છે. હા એ આયા જુઓ. આયા તમારે એકલા થઈ રહેતું હશે બધું. આવો ચા મેલ્યો છે. ચા પડ્યો તો મેલેલો. લાવ હળો તો પીવો પડશે. લે પીવો. પેલી પાછળ પડી જતો થોડી. જોજો હારી પાછી. અરે ના કેવું પડે. કેમ ભૂલા પડ્યા કો બકરાજી? આ બધાના હિસાબ નહીં પતાવવાના બધા. અમે વિશ્વ આ તો ગળા આવતી નહીં. જો વાળ ખરી આલી બાજરી વાઢી આલી લણી આલી મારી ધનજી બાકી જેટલી પડી ગયો. એ તો બરોબર છે. બસ એ સારું કર્યું. આ તો જો વ્યવહાર વાળા છે. ચા કોમ ગોતી લાવો કોમ હવે. પણ કોઈ કહેવા આવે તો તમને લઈ જવું કે. નકર છે ને 2 દાડાથી ઘેર બેઠો છું હવે. એ તો હું પૂછવા જ આવ્યો હતો તમને. પણ કોઈ કહે તો હું તમને કહું કે હા હા બકરોજી આયા ને. આ ચા મસ્ત મેલો છો ભાઈ. જબર મેલી છે ને. ચા હારો છે. કાયમ છે આવી બનાવું હો. કયો વાપરો છો ચા? આસમનો. આસામ. આસમ. પેલી આપણે હેગા સાસરમાં રહી. હા રહી હોમે. કેવું ચાલે જો બીજું? ઊણ તો છે ને આપણે ભલે પાટણમાં બાજુ વાટતા હા હા આવતા બનાવવામાં જતું રહેવું તો હોય નહીં રહેવું. સાચી વાત છે. એક દાડો ઘેર નહીં જો વીઘે 8 મણ બાજરી. થાય છે ને ઘરે એને તો હારી ઘર. અરે વાઢવાની હે વાઢવાની વીઘે 8 મણ. વીઘે હા વીઘે 8 મણ. ઈના કર હા અહીંયા કોણ બનાકોઠામાં. તો જતું રહેવું છે. મારા પાંચી છોકરો ઈને રહે છે. શું આપણે વાવા એના કરતા આગળ જો. તમે કેટલા દાડા વારવા આવ્યા હતા? હું જો 3 દાડા બાજરી લણી. લાણી હા 3 દાડા વાઢી. એટલે 100 દોનજી. આ 100 ને 2 દાડા વાડ ખોરી. 2 દાડા વાર ખોરી ટોટલ 8. હા હા 8 દુ 16. હા હા દી લ્યો 100 રૂપિયા રહેશે. અને 4 હે છૂટા હોય તો આલી દો. હવે હું શું કહું છું હા પૂરા 2000 કરી દો ને. પણ 4 હે ચમ વધારે. પણ મારે તમે એટલો મને ઉપાડ આલો. તો કોમે આવવું પડશે હો, પડતી બૂમે આપ. હા હા કોમે આવીશ. લ્યો આ 4 હે મારા જમાર્યા. હા બરાબર હાલ. તમે કેટલા દાડા આવ્યા હતા વારવા? મારા ને 2 ને હરખા દાડા છે. પછી તો વાડ ખોડવા આવ્યા હતા. તમે જ્યાં વાડ ખોરવા અહીંયા આવ્યા હતા. તો 100 દાડા ના છે મારે. 100 થયા. તો કહું તો શું? 100 દુ 12. લ્યો તમારે જોડે- અરે વાત ખોરી તે દાડે મેં ઢાળિયો ખોર્યો તમારો. એ ઢાળીઓ મારો નતો કરે. એ તો તમારે 100 રૂપિયા રોકડા આલ્યા પેલા ભાઈના. એ ગણી લેવાના. એ તો કરસંગટી ના હતા. મારું તો હતું ઈ રે. અમે તો તમે કીધું ને હું આવ્યો ને. તારે એ પાછા આલો. તાણી તો બરોબર છે. છૂટા નહીં. તમે જે કલર કોમ રાખો ને એટલે મને કેવરાજો એટલે કોમે આવીને વળાઈ દઈશ હું. બરોબર ને? હારું હળો. કોમે પૈસા હતા. પૂરા બધાના થાય વળી દાડી કોઈ બાજી. હે પૂરા બધા આવડે છે ને. નહીં આવડે તમે શીખડાવજો મને. હવે કોઈ કોમનું કે છે તો કહેવાય છો. હું શું કહું 1000 પડ્યા તો હાલો ને પાટણ જવું છે. આજુ તો 8 મજૂરના પૈસા પાછી પડ્યા. પણ અમે આલી દે તમને પાછા વળાઈ દે. આ વાયને 4 હે વધારે આલ્યા. 3 હે તમને આલ્યા છે. એને બીજા મજૂરોને હાલવા દો. વાત કહું ના આપણે હવે ફટી જવા જો ને. હવે ક્યાં જા કહો આપણે હવે પણ હવે કોક કેવા આવશે જાશો ને કે વળી પાટણ આવું છે મારા હંગાત. ના આજ તો મને ટાઈમ નહીં. નહીં આવવાનું ના તો મારા કેટલી ને બધું તૂટી ગયું છે. લેવા જવું છે. હારું તમે જઈ આવો તાર. હો હા હા એ મૂર્ખા હા આ ખેતર કેમ છે આ બધે? આપલા બકરાજીના. આપણા બાજુનું જ નહીં આ તો. હું અમુક ટાઈમે ખેતરમાં આવું ને એટલે કોઈ ખબર નહીં રહેતી. મારે શું ઘેર દેવાનું હોય ને ભાઈ. કાકા હેડો ઓમ હે ઓમ ઓમ. અલા એ તો ગભાજીનું ઘર છે. આ તો કપાજી મજૂર નહીં એરા વાટશે બાજરી. હે કપાજી મજૂર નહીં એરા બાજરી વાટશે. એટલે એને બાજરી વાટાવા લઈ જાવ એમ? હા એટલે અત્યારે મહિના ડૂસ થઈ ગયેલા હોય એ ના લઈ જવાય. હવે કાકા તમે ટાઈમ તો જોવા 10 વાગ્યા. હવારમાં ડૂસ ના હોય. ઈવન તો હોજે પૈસા મળે ને હા. પછી ડૂસ થાય. તમને બીધેલો હોય ના રે ના. હા પૂછોય ના હોય ને. પણ એમને નહીં લેવા ભાઈ હડો. સસ્તા મજૂર છે આ 20-50 રૂપિયા આલશો ને તો મોણી જાય. એ ખરું હેડો ડૂસ નહીં હોય નહીં હોય અત્યારે હવારમાં મારી ગેરંટી બસ. તો હેડ હેડો તારા ઉપર વિશ્વાસ. હા હેડો હાડો
બાયડીએ જતી રે જોડે હંગા છોકરા લઈને જતી રે. હવે ખબર પડતી નહીં, હોક તો કોઈ હોતો નહીં, પણ સના કારણે જતી રે. હવે જો ગામનો કોઈ સડા કરે ને તો ગામના ધણીઓને બધાની વાત છે. એક એકના ગાભા કાઢી નાખું. કપાજી એ કપાજી હા ઓનો કહેતો તો ને હું પણ કાકા મને લાગ્યું હવાર નહીં ડૂસ હોય. તું વાત કર. કપાજી હા હું શું કહું છું, બાજરી વાટવા આબુ છે આ બાજુ ડાભી બાજુ બાપી બાજુ બાજરી વાટવા આબુ છે. ઓય હાલો. એક મિનિટ ને આજ નહીં કાલ હો, કાલ કેમ કાલ? હું કહ્યું બરોબર છે. પણ કાકા આપણે બાજરી વરસાદ પડે કાલ ચો વાટવાની, આજ વાટવાની છે. વાટશે અરે હવે તો વાટશે, બાજરી વાટશો ને તમે? વાઢવા તો ખરું જ છું. દોનગી કેટલી લેશો? દોનગી 1000. હેડ વાદી એક થાપ ભેળું દારૂ ઉતાર દે હમણે એટલે ઉભા કરો. હા? કેટલા 1000? તા બાપ ઉવા પડતો નહીં હોર. 100 રૂપિયા. 100 રૂપિયા? બીજા મજૂરો તો 300 ને 400 લઈ જાય તો 100 રૂપિયા. 80 રૂપિયા હાલશે. કેમ 80 રૂપિયા? 20 રૂપિયા એડવાન્સ આલો. હે? પેલા હાલું લાવ 80 પકન 80 પાક 20 રૂપિયા પેલા આલો. લે કપાજી આ 10 રૂપિયા બસ બસ હેડો. હાલ ને તમે બરાબર આપણી બાજરીએ જો એમ જોઈ છે? જોઈ અને ઘરને જોજો બધે કરના બત પિયર જતા રહ્યો. ચમ કોનુડો રમવા અમારી વાત કર. અને બાપે તો કોનુડો કરે છે. હવે પીધેલું છે ને હા. એટલે યોન કોઈ મગજમાં નહીં, હવે ગમે તે બોલે છે. એ બધી જવા દે એક ફાયદો થાય. શું? અને જમીનના કાગળિયા પડાઈ લે અને સહી કરી દે. દારૂ દિવસે હાલ દે. હા અને પછી થોડા દાડા ચાલે પોલીસ આવે એટલે જેલમાં. તું કાયદા કાનૂન હાવા જોડે. હા તમે પોકો મો આવ્યો. હા? તમે પોકો મો આવ્યો. પાસ ખેતરે જ આવજો તો નેરમાં ના પડતા. ખેતરમાં જાઉં. શું કહે છે ખેતરમાં જાઓ. ખેતરમાં આવે આપણા ઓવે ઓવે શું ખુવે ખોવે નહીં ઓવે કે ઓકે તમે જો ઘરે મારા આયા છો, તમે જો હું આવું પોણે પી પાણી પીવા જઈએ એનું સ્પેશિયલ હેડો આપણે. જો. હટાવજો. હા હા ઓને ચીજ કેવો ભાઈડી રીહેન જતી રહી છે. કોનુડાને બોણું કાઢ. હવે જો હેડો કરસંગટી ન તો ચેતરજી તમારી બધી વાત સાચી પણ મારે નહીં મેળાવે. હે મારે તમારી બાજરી વાટવાનો નહીં મેળાવે એમ. એટલે અડધી વેળાની કેટલી દોનગી છે આપણે? 200 રૂપિયા. 300 આલીશ હડો. પણ મારે ભાઈ બીજા ત્યાં વાઢવાનું સારું છે એટલે હે બીજે કોમ સારું છે વાઢવાનું. કાઢવાનો બાવળિયા કાઢો કેના? બાજરી વાઢવાનું. બાજરી વાટો? ઓય. કેની વાટો છો? આ પેલા કરશન ઘટીને બાજુ રહ્યા ને એટલે કેટલા દાડા થશે? હજી 2-3 દાડા લાગશે. એમ કહું છું કેટલા દાડા થશે એ? 2-3 દાડા લાગશે. અને વરસાદ તો કાલ જ છે ભાઈ. તો શું કરું કહો હવે? તો હડો આપણા તો પણ પેલાને કોઈ પલાળવાની નહીં, મારે અહીંયા વાઢવા દાવાનું છે. મારી પલળી જાય ચાલે ગોમનાની અને બીજાની ના ચાલે એમ ને? પણ એવું નથી. હું કદાચ પહેલો તમારી આવ્યો હોત ને તો અત્યારે તમારી આવ્યો તો અહીંયા ના દોત હું એમ. નહીં ખાવાનું મારા તો બનાવશું હડો. 2-3 દાડા ચડાવું. હે 2-3 દાડા ચડ. 2-3 દાડા ચેડ મારે જરૂર નહીં. તાર હડો. પણ નહીં મેળાવે મારે. હે નહીં મેળાવે. હું આ ખોટું કોઈને કહીને આવું ના કરી શકું એમ. હે મેં અહીંયા કીધેલું છે ને હવે બીજે ના દવાય મારથી. એમનું કાઢેલું છે એમ ને? હારું ભાઈ હારું. અમારું શું નહીં કાઢેલું હો તમે? કાઢેલું નહીં, અહીંયા કીધેલું છે એમ. કીધેલું છે? હોય આવશો કે નહીં આવો? ના નહીં મેળાવે. એ 500 દાડા એ લાગે એવું કોઈ નક્કી નહીં. લેદાજી તમને 350 આલુ બીજા મજૂરો ના કહેતા હડો. પણ મને એવું નહીં આવડતું. કોઈને અહીંયા કઈ ના આવડે વધારે મજૂરી લઈને જતો રહ્યું મને નહીં આવડતું. આ વાર હાથ છે ઉપર ખબર છે. એટલે જ બોલાવાય હડો. પણ પેલાને પલળે તો એ સાચું છે મારું નિયમ ને. પણ તમે પેલા આવ્યા તો હું આવો તેમ. લા તેલ લેવા જા નહીં તારી જરૂર હેડો દી. આ ભાઈ, શું છે? વાતો તો સીધી જેવી કરો છો પણ આ સ્વભાવ થોડો સુધારો. કૂતરા જેવો લાગે છે. બોકડા જેવો કેનો? કૂતરા જેવો લાગે છે એમ કેનો? તમારો. હારું હવે નેકો કોક દાડો ખેતરમાંથી ખબર પડે. એ હા. એ ઉલ્લડી બાત ભરું સુક નહીં ગળે ઓર રાખો. હા. સિંહ નહીં કેમ નેકો. આવજો તાર હવે. અને કદી આવતા નહીં મારા ઘર હોમાં. એ હા જો તો ખરી આ એને બોલવાનું આવડતું નહીં ને પાછા બાજરી વઢાવે. આ મુલાજી ચો જ્યાં હટાવે તો હારું. એક કોરા વરસાદ જે ગઈ છે
અને મજૂરો કોઈ આબા તૈયાર નહીં કો બાજરી તો વઢાઈ 100 વઢાવાઈ બાજરી વઢાઈ એટલે આ શેતુજી એટલે મુલાજી કેમ છે શાંતિ ક્યાં ગયા તા ભલા મોણા પાટણ ગયો તો હટાણું નતું હે હટાણું લઈ આવ્યો ફટાકડા દિવાળી લેવા બે તન શું કમ લાયા કો ફટાકડા નહીં હા આ હટાણું નતું અટાણું લાયા અરે ઓય. કેટલી ચમ લાઈ ચા મેલવા હે? ચા એ બધી શેમન મેલ વાત કહું મુલાજી તો લઈ જ જવા દે બાજરી વઢાઈ નાખું એ પાકું એ મુલાજી માં કેમ આયા હે? કેમ આયા શું શેમાં આયા હેરતા આયા શેમાં આવા ગાડીઓ ઘેર પડી છે બંગલે ખેતરમાં હું લઈને આવતો જ નહીં હેરતો આયા એમ નથી કેતો હા. શું કોમે આયા એમ કહું છું શું કોમ એમ ઓય ખારા કોમે આવ્યો ભાઈ તમારા અને પેલા સોમાલાલ ને ઓય આ બે નું મેં જબરજસ્ત સાંભળ્યું કે બાજરી વાઢવા માસ્ટર હોય ને તો આ બે જણા પણ બાજરી વાળવા મારથી નહીં અવરાય ત્યારથી નહીં હવે વાત તો પૂરી કરવા તો ભલા મોણો આબાનું છે વાટવા પણ મેળ જ નહીં આવે એવો ચલ એમ વધારે નહીં 5 વીઘા જેવી છે ભલે તમારે 1 વીઘો રહી પણ મારે આપવું નહીં એટલે કોઈ કોમ છે કોમ કશું નહીં પણ તમારો ગામમાં વ્યવહાર નહીં હારો ક્યાંનો તમારો આ શેતુનનો વ્યવહાર નહીં આવે હા નહીં હારો વળી એટલે શું તમારું ખાઈ ગયા ભાઈ ખાઈ લે તમે કોઈને પૈસા આલો હો હે? મજૂરી કરાવીને કોઈ પૈસા આલો છો કેના બાકી રાછા મારા જ નહીં હાજા આ ભેગા હાલ દઈ છડો એમ ના ચાલે ભેગા 12 મહિના થઈ ગયા કુંડો ખોદવા આવ્યા હતા એનો કુંડો ની રાડો નતો વાઢ્યો એટલે એ બાકી છે તો તમને નહીં ખબર આ તાર આલુ હડો ક્યાં ના નહીં આવું મારે અને સોમાં તો હમું તો નહીં આવે એટલે બાજરી વાઢવા આવશો કે નહીં આવો ના નહીં આવું હે? નહીં આવો હડો ભલા મોણો ના નહીં આવું તમે તો ગમે એના બહાર વાઢવી હોય ને એના બહાર વઢાઈ નાખજો એ વરસાદનું વાતાવરણ છે હડો ભલે એટલે પોણી કરતી તમારી બાજરી તારા ને ઈ જ સારું છે પણ મુળાજી હવે અગાઈ છે અને કાલની પગલે વરસાદ પડશે ફટ એટલે હડો તમે તો આખા તણાઈ જાજો જો નહીં આવું એમ ના ને નહીં આવું નહીં આવું નહીં આવું હજુ હાલું કહું ના પણ નહીં આવું એ મુળાજી બે હાથ ને ત્રીજું માથું હડો હું તમને હાથ જોડું તમે વાંચી જતા રહો હારું આવતા ની કદી ઘર બાજુ ના કે આ ટોટીઓ ભાજી નાસી એટલે ઓને તો બોલતા જ નહીં આવડતું એક તો ઉપરથી મજૂરી લઈ જવા હે અને ઉપરથી ટોટીઓ ભાઈ નાખું વાત કરે હે કોઈ દાડો જિંદગીમાં તારા ક્ષેત્રમાં પગ ના મેલું જા થઈ ગયો ભારે આવો હલો મહા કેવું ચાલે બાજરી વઢાઈ હતી તમારે હા તમારે તો મજૂરો મળી રહેતા છે એટલે વઢાઈ જ જાય ને બાજરી અમારે તો હજુ હોય ઊભી વરસાદે આવવા થયો નહીં વઢાણી તો થોડી વાર નવરા હોય તો આવો બાજરી વાઢો આ બાજુ કોમમાં પડ્યા હે ને તમારે માસીન મિલો એ ઘરે જોયા છે ને આખો દાડો કોણ ડેમમાં પડ્યું ડેમમાં નહીં પડ્યા કોમમાં પડ્યા કમ આ મૂકુમાં હો કોણ હતું મહા હે મહા શું કહેતા હતા એ તો કે બાજરી વઢાઈ ગઈ કે અમારે તો બધું કમ્પ્લીટ થઈ ગયું કે મેં કીધું અમારે તો આવી બાજરી તારમાં હો મુર્ગા હા બધે જઈને આવ્યો હા મજૂરો કોઈ આવતું નહીં શું કરશું કે કાકા હવે તમને એક સાચી વાત કહું ઓ કાકા હા સાચી વાત કહું તમને હા આપણી ગામમાં કોઈ ઇજ્જત નહીં ઇજ્જત ભાઈ જબર છે વાત સાચી ગોમન એટલે આ ગોમન છે પણ આજુબાજુ છે આપણી ખરું ઇજ્જત નહીં ગામમાં આપણી નહીં ના ખાલી રૂપિયા છે એટલું જ ખરું હું તમને શું કહું છું હા ગામમાં પેલા ઇજ્જતવાળા મોણો હોય ને તો પેલા બકરાજી બકરાજી જ નડી જાય છે નકા આપણી ઇજ્જત જબર હોય બકરાજીની ઇજ્જત સારી છે એ તો જોવો એ મજૂરો લઈ આલે ગાંઠ આવે ને તો બકરાજીને તમે વાત કરો અને બોલાવો તો એના મજૂર લઈ આલ છે આ ગમે એ બાજરી વઢાતી હોય ને બકરાજી જ લઈને જાય ને બધે એટલે ઈયોને બોલાવો આપણી બાજરીના મજૂર કરી આલ છે એટલે પણ એટલે બધે કોણ બોલા જાય તું જતા જા તું જતા જવાન જો જરૂર છે તો ફોન કરાક બકરાજીને ઓય આવશે ઓય આવશે તો ખાલી 500,000 વાપરવા દેજો હા લગા